ડુડી ગામના યુવાનોએ વડીલોની ઈચ્છા પૂર્ણ કરવા માટે ગામમાં જ ઉત્તરાખંડના કેદારનાથ મહાદેવ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી છે। આવો જોઈએ વિશેષ અહેવાલ। સચિન નજીક આવેલા ડુંડી ગામના યુવાનોએ વડીલની ઈચ્છા પૂર્ણ કરવા ગામમાં જ ઉત્તરાખંડ કેદારનાથ મહાદેવ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી। ડુંડી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા કેદારનાથ મહાદેવ મંદિર પૂર્ણ થયું છે। શિવલિંગ સહિત દેવી દેવતાઓની મૂર્તિઓની પણ સ્થાપના થઈ છે। ડુંડી ગામમાં કેદારનાથની પ્રતિકૃતિ રૂપે મંદિર નિર્માણ મામલે ગામના યુવાનોએ જણાવ્યું કે અમારા ગામના વડીલોની ઈચ્છા હતી કે અમે કેદારનાથ દર્શને પહોંચીએ। શારીરિક અક્ષમતાને કારણે શક્ય નહીં બન્યું, પરંતુ યુવાનોએ આ બેડું ઝડપી લીધું। શિવ મંદિર સહિત ગામમાં આ 5મું મંદિર તૈયાર થયું છે। નર્મદાથી લાવેલા શિવલિંગ ઉપરાંત પાર્વતી માતા, ગણેશજી, હનુમાનજીની મૂર્તિ પણ સ્થાપિત। જય મહાદેવ। મારું નામ ભરતભાઈ હરિભાઈ પટેલ છે। અમે વડોદ ગામના ડુંડી ફળિયાના રહેવાસી છીએ। 3 દિવસથી અમારે ત્યાં કેદારનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતું। આજ રોજ પૂર્ણાહુતિ છે અને અમારે ત્યાં કેદારનાથ મહાદેવ પધારેલ છે। આજુબાજુ ગામ અમારા 32 કાંઠા વિસ્તારના 32 ગામોમાં વડીલોની એવી ઈચ્છા હતી કે અમે 4 ધામ નથી કરી શકવાના, એ લોકોનું વાતો ધ્યાનમાં લઈ અમે લોકો અમારું ગામ વડીલો યુવાનો બધા મળી ગયા વર્ષે ખાતમુહૂર્ત કરી અને આ વર્ષે આ કાર્યક્રમ પૂરો કર્યું છે। અને મહાદેવ આજે અમારે ત્યાં સાક્ષાત બિરાજમાન છે અને સર્વે ગામજનોને વિનંતી છે કે અમારે ત્યાં આવી અને જે જ્યાં કેદારનાથ નહીં જઈ શકતા અહીંયા આવી અને એ લોકોની મનોકામના પૂર્ણ થાય એવી અમારી મહાદેવને પ્રાર્થના છે। એવી અમારી ઈચ્છાઓ છે કે ત્યાં નહીં જઈ શકતા અહીંયા આવી શકે।